નમસ્કાર દર્શક મિત્રો, મનન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કારેલીબાગ કાશમઆલા કબ્રસ્તાન પાસેનો બનાવ, યુવકને ચાકુના ઘા મારવામાં આવ્યા। યુવકે લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે જીવ ગુમાવ્યો। સમાચાર સામે આવ્યા છે કે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાશમઆલા કબ્રસ્તાન પાસે યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા। યુવકનું નામ નાઝીમ પઠાણ હતું। તે ફ્રૂટનો વેપાર કરતો હતો। આ યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ ઘટનાને લઈને લોકટોળા ઉમટ્યા હતા। કારેલીબાગ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। નાઝીમ પઠાણના મૃત્યુના સમાચાર મળતા પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચી ખૂબ આક્રંદ કર્યું હતું અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા। કારેલીબાગ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાની સાથે મૃતદેહના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, મનન ટાઈમ્સ ન્યૂઝ, વડોદરા।